નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 સંસ્કૃત વિષયમાં અભ્યાસ કરવાના છીએ. આત્મશ્રદ્ધાય પ્રભાવ એટલે કે આત્મશ્રદ્ધાનો પ્રભાવ. આત્મ એટલે કે પોતાના અને શ્રદ્ધા એટલે કે કામ કરવાની નિષ્ઠા એટલે કે પોતાની નિષ્ઠા, પોતાની કામ કરવાની નિષ્ઠા એટલે કે શું કહેવાય? આત્મશ્રદ્ધાય પ્રભાવ. આત્મશ્રદ્ધા આપણા જીવનમાં અત્યંત આવશ્યક છે. સતત પ્રયત્ન વડે આ ગુણનો વિકાસ કરી શકાય છે. આપણે બીજા ઉપર આધાર રાખવાના બદલે જો પોતાના જ ઉપર આધાર રાખવો જોઈએ. આપણે પોતાનું જ માર્ગદર્શન બનવું જોઈએ. આને જ કહેવાય સ્વયં જ્યોતિઃ એટલે કે પોતે પોતાનો પ્રકાશ બનો, સ્વયં પ્રજ્ઞા એટલે કે પોતે પોતાની બુદ્ધિ બનો. એટલે કે આને જ કહેવાય સ્વયં જ્યોતિઃ અને સ્વયં પ્રજ્ઞા. મહાભારતમાં આવતા એકલવ્યના દ્રષ્ટાંત દ્વારા આ બાબત સ્પષ્ટ કરવામાં આવી છે કે એકલવ્ય એ મહાભારતમાં આવતું એક મહત્વનું પાત્ર છે. એકલવ્ય એ હિરણ્યધનુ નામના શિકારી એટલે કે નિષાદનો પુત્ર હતો. એકલવ્ય નામનો એક બાળક ગુરુ દ્રોણ પાસે ધનુર્વિદ્યા શીખવા માટે જાય છે અને કહે છે કે ગુરુદેવ, મારે ધનુર્ધર બનવા ઈચ્છું છે, મારે ધનુર્વિદ્યા શીખવી છે, કૃપા કરી મારો સ્વીકાર કરો. ત્યારે ગુરુ દ્રોણ શું કહે છે? ના પાડે છે અને કહે છે કે હું કૌરવો અને પાંડવોને ભણાવું છું, હું તારો શિષ્ય રૂપે સ્વીકાર કરી શકતો નથી. અને ગુરુ દ્રોણ ના પાડી દે છે. તેથી તે નિરાશ થવાને બદલે તે ગુરુ દ્રોણની મૂર્તિ બનાવી શું કરે છે? આત્મશ્રદ્ધા વડે એટલે કે પોતાનામાં વિશ્વાસ રાખીને શું ધનુર્વિદ્યા શીખે છે કે તેણે ગુરુ દ્રોણની મૂર્તિ બનાવી. તે મૂર્તિને દરરોજ પ્રણામ કરે છે, નમસ્કાર કરે છે. સવારથી સાંજ સુધી સતત પ્રયત્ન કરે છે. ધીરે ધીરે તે એક હોશિયાર કુશળ ધનુર્ધર બન્યો. એકવાર શું થાય છે કે એકવાર તે વનમાં ગુરુ દ્રોણ પાંડવો અને કૌરવો સાથે આવે છે અને એક ગુરુ દ્રોણને અને કૌરવો પાંડવોને જોઈને શું એક કૂતરું ભોંસવા લાગે છે. અર્જુને ધનુષ્ય ઉઠાવ્યું. એ પહેલાં શું એકલવ્યએ બાણો વડે કૂતરાનું મુખ સીવી દીધું એટલે કે જે કૂતરો ભોંસતો હતો તેનું ભોંસવાનું બંધ કરી દીધું. ગુરુ દ્રોણે આ જોઈને શું કર્યું? એકલવ્ય પાસે ગયા અને પૂછ્યું કે તારા ગુરુ કોણ છે? ત્યારે એકલવ્ય શું કરે છે? ગુરુ દ્રોણને મૂર્તિ બતાવે છે. એટલે કે એકલવ્ય એક ગુરુ શ્રદ્ધા એટલે કે ગુરુમાં શ્રદ્ધા રાખનાર અને આત્મશ્રદ્ધા એટલે કે પોતામાં નિષ્ઠા રાખનાર, પોતામાં શ્રદ્ધા રાખનારનું એક પ્રતીક છે. તે આપણને શીખવે છે કે પોતે પોતાનો પ્રકાશ બનો અને પોતે પોતાની બુદ્ધિ બનો. કે તે વાતને અહીં આપણે શીખવાના છે, તે વાતને અહીં આપણે ચર્ચા કરવાના છે કે જો આપણે અંદર ગુરુ શ્રદ્ધા હશે અને આત્મશ્રદ્ધા હશે તો કોઈ પણ કામ મુશ્કેલ નથી, કોઈ પણ કામ આપણે સારી રીતના કરી શકીશું. ફક્ત આપણને આપણી પોતાના પર વિશ્વાસ હોવો જોઈએ. હવે આપણે સંસ્કૃતનું વાંચન કરીશું અને તેનું શબ્દાર્થને સમજીશું અને સંસ્કૃતનું ભાષાંતર કરીશું. કે એકઃ એટલે કે એક, બાલકઃ એટલે કે બાળક, આસીત એટલે કે હતો. એકઃ બાલકઃ આસીત, એક બાળક હતો. તસ્ય નામ, તસ્ય એટલે કે તેનું, નામ એટલે કે નામ, એકલવ્ય એટલે કે એકલવ્ય, આસીત એટલે કે હતું, તેનું નામ એકલવ્ય હતું. સહ એટલે કે તે, ધનુર્વિદ્યામ એટલે કે ધનુર્વિદ્યા, પઠિતુમ એટલે કે ભણવા, ઈચ્છતિ સમ એટલે કે ઈચ્છતો હતો. પાછળ સમ લાગેલો છે. ઈચ્છતિ એટલે કે ઈચ્છતો, ઈચ્છું છું, પણ પાછળ શું લાગેલું છે? સમ એટલે કે ભૂતકાળ એટલે કે ઈચ્છતો હતો. એટલે કે આખું શું બની જશે? ભૂતકાળ કે ઈચ્છતો હતો. ફરીથી જોઈશું. એકઃ એક, બાલકઃ બાળક, આસીત હતો. એકઃ બાલકઃ આસીત, એક બાળક હતો. તસ્ય એટલે કે તેનું,
નામ એટલે કે નામ, એકલવ્ય એકલવ્ય, આસીત એટલે કે હતું. તસ્ય નામ એકલવ્ય આસીત, તેનું નામ એકલવ્ય હતું. સહ તે ધનુર્વિદ્યામ ધનુર્વિદ્યા, પઠિતુમ ભણવા કે શીખવા, ઈચ્છતી સમ એટલે કે ઈચ્છતો હતો. એકદા એટલે કે એકવાર, સહ એટલે કે તે, દ્રોણાચાર્યસ્ય સમીપમ, દ્રોણાચાર્યસ્ય એટલે કે ગુરુ દ્રોણાચાર્ય પાસે, સમીપમ એટલે કે પાસે, અગચ્છત એટલે કે ગયો, ઔડટ ચ અને બોલ્યો. એકદા સહ એકવાર તે, દ્રોણાચાર્યસ્ય એટલે કે દ્રોણ આચાર્ય પાસે, દ્રોણાચાર્ય પાસે, સમીપમ એટલે કે પાસે, અગચ્છત એટલે કે ગયો, ઔડટ ચ અને બોલ્યો. ઔડટ ચ, ઔડટ એટલે કે બોલ્યો, અને ચ એટલે કે અને, એટલે કે ઔડટ ચ અને બોલ્યો. એકવાર તે દ્રોણાચાર્ય પાસે ગયો અને બોલ્યો. હવે આ વાક્ય કોણ બોલે છે? એકલવ્ય બોલે છે, એટલે કે તેને શામાં લખેલ છે? અવતરણ ચિહ્નમાં લખેલું છે કે ગુરુદેવ એટલે કે ગુરુદેવ, અહમ હું, અપી એટલે કે પણ, ધનુર્ધર ધનુર્ધર એટલે કે ધનુર્ધર, ભવિતુમ એટલે કે ભવિતુમ એટલે કે થવા, ઈચ્છામી ઈચ્છું છું. ગુરુદેવ અહમ અપી ધનુર્ધર ભવિતુમ ઈચ્છામી, ગુરુદેવ હું પણ ધનુર્ધર થવા ઈચ્છું છું. ઈચ્છામી એટલે કે ઈચ્છું છું, ભવિતુમ એટલે કે થવા, એટલે કે ગુરુદેવ હું પણ ધનુર્ધર થવા ઈચ્છું છું. આવું કોણ કહે છે? એકલવ્ય કહે છે. કોને? ગુરુ દ્રોણને કહે છે. કૃપયામાં, કૃપયા એટલે કે કૃપા કરી, મામ એટલે કે મારો, સ્વીકરું એટલે કે સ્વીકાર કરો. કૃપયા મામ સ્વીકરું એટલે કે કૃપા કરી મારો સ્વીકાર કરો. આવું કોણ કહે છે? એકલવ્ય કહે છે. કોને? ગુરુ દ્રોણને. ફરીથી જ જોઈશું. ગુરુદેવ અહમપી ધનુર્ધર ભવિતુમ ઈચ્છામી, ગુરુદેવ હું પણ ધનુર્ધર થવા ઈચ્છું છું. કૃપયા મામ સ્વીકરું, કૃપા કરી મારો સ્વીકાર કરો. આચાર્ય એટલે કે આચાર્ય, પ્રત્ય ઔડટ એટલે કે જવાબ આપ્યો, પ્રટવદટ એટલે કે જવાબ આપ્યો. અહમ એટલે કે હું, કૌરવાન એટલે કે કૌરવોને, પાંડવાન એટલે કે પાંડવોને, ચ એટલે કે અને, ને પાઠ્યામી એટલે કે ભણાવું છું. આચાર્ય પ્રત્ય ઔડટ એટલે કે આચાર્યએ જવાબ આપ્યો. અહમ હું, કૌરવાન કૌરવોને, પાંડવાન કૌરવોને પાંડવોને, ચ એટલે કે અને, પાઠયામી ભણાવું છું, કે હું કૌરવો અને પાંડવોને ભણાવું છું. કોણ આવું કહે છે? ગુરુ દ્રોણ કહે છે. અહમ એટલે કે હું, ભવટ્ય એટલે કે તારો, શિષ્ય રૂપેણ એટલે કે શિષ્ય રૂપે, સ્વીકારમ એટલે કે સ્વીકાર, કર્તુમ ન શકનોમી કરી શકતો નથી, હું તારો શિષ્ય રૂપે સ્વીકાર કરી શકતો નથી. આવું કોણ કહે છે? ગુરુ દ્રોણ કહે છે. એકલવ્યને કહે છે કે હું કૌરવો અને પાંડવોને ભણાવું છું, હું તારો શિષ્ય રૂપે સ્વીકાર કરી શકતો નથી. પરંતુ આચાર્ય પ્રતિ, પરંતુ આચાર્ય પ્રતિ એટલે કે તરફ, તસ્ય એટલે કે તેની, શ્રદ્ધા એટલે કે શ્રદ્ધા, શિથિલા એટલે કે ઢીલી, ન એટલે કે નહીં, અભવટ એટલે કે થઈ નહીં, પરંતુ આચાર્ય તરફ તેની શ્રદ્ધા ઢીલી થઈ નહીં. તસ્ય એટલે કે તેની, શ્રદ્ધા એટલે કે પોતાનો વિશ્વાસ કે શ્રદ્ધા, શિથિલા એટલે કે ઢીલી, ન અભવ્યતા એટલે કે ઢીલી થઈ નહીં, પરંતુ આચાર્ય તરફ તેની શ્રદ્ધા ઢીલી થઈ નહીં. ફરીથી આપણે આ પેરેગ્રાફનો અનુવાદ જોઈશું કે એકલવ્ય એકઃ બાલક આસીત, એક બાળક હતું. તસ્ય નામ એકલવ્ય આસીત, તેનું નામ એકલવ્ય હતું. સહ એટલે કે તે, ધનુર્વિદ્યા પઠિતુમ ઈચ્છતી સમ, તે ધનુર્વિદ્યા શીખવા ઈચ્છતો હતો.
એકડા સહ એકવાર તે દ્રોણાચાર્યસ્ય દ્રોણ આચાર્ય પાસે સમીપમ એટલે કે પાસે અગચ્છત ગયો ઔડટ ચ અને બોલ્યો ગુરુદેવ અહમ અપી ધનુર્ધર ભવિતુમ ઈચ્છામિ ગુરુદેવ હું પણ ધનુર્ધર થવા ઈચ્છું છું કે બનવા ઈચ્છું છું કૃપયા મામ સ્વીકરું કૃપા કરી મારો સ્વીકાર કરો મામ એટલે કે મારો સ્વીકાર એટલે કે સ્વીકાર કરો આચાર્ય પ્રત્ય ઔડટ એટલે કે આચાર્યએ જવાબ આપ્યો અહમ હું કૌરવાન પાંડવાન ચ પાઠ્યામી હું કૌરવો અને પાંડવોને ભણાવું છું એટલે કે શીખવું છું અહમ ભવટ હું તારો શિષ્ય રૂપે સ્વીકારમ કર્તુમ ન શકનોમી હું તારો શિષ્ય રૂપે સ્વીકાર કરી શકતો નથી પરંતુ આચાર્ય પ્રતિ તસ્ય શ્રદ્ધા શિથિલા ન અભવટ પરંતુ આચાર્ય તરફ તેની શ્રદ્ધા ઢીલી થઈ નહીં સહ તે આચાર્યસ્ય એટલે કે આચાર્યની દ્રોણસ્ય એટલે કે દ્રોણની આચાર્ય દ્રોણની એકામ એટલે કે એક મૂર્તિમ એટલે કે મૂર્તિ અર્ચયટ એટલે કે બનાવી એટલે કે સહ તે આચાર્યસ્ય આચાર્યની દ્રોણસ્ય આચાર્ય દ્રોણની એકામ એક મૂર્તિ અર્ચયટ એટલે કે બનાવી સહ તે પ્રતિદિનમ દરરોજ મૂર્તિને અનમટ એટલે કે નમે છે એટલે કે પ્રણામ કરતો હતો સહ પ્રતિદિનમ મૂર્તિમ અનમટ એટલે કે દરરોજ મૂર્તિને પ્રણામ કરતો હતો ફરીથી જોઈશું આ બે લીટીનો અનુવાદ કે સહ આચાર્યસ્ય દ્રોણસ્ય એકામ મૂર્તિ અર્ચયત તેણે આચાર્ય દ્રોણની એક મૂર્તિ બનાવી સહ પ્રતિદિનમ તે દરરોજ મૂર્તિને અનમટ પ્રણામ કરતો હતો એટલે કે તેણે આચાર્ય દ્રોણની એક મૂર્તિ બનાવી તે દરરોજ મૂર્તિને પ્રણામ કરતો હતો પ્રાતઃકાલ એટલે કે સવારના સમયથી પ્રાતઃકાલ એટલે કે સવારથી માંડીને સાયંકાલ પ્રયંત એટલે કે કાલ પ્રયંત એટલે સાયમ એટલે કે સાંજ સુધી ને પ્રાતઃ એટલે કે સવારથી એટલે કે સવારથી સાંજ સુધી ધનુર્વિદ્યાયમ એટલે કે ધનુર્વિદ્યા અભ્યાસ એટલે કે અભ્યાસ અકળોટ એટલે કરતો હતો એટલે કે ફરીથી જોઈશું આપણે કે પ્રાતઃ કાલ એટલે કે સવારથી માંડીને એટલે કે શું પ્રાતઃ કાલથી એટલે કે સવારથી પ્રાતઃકાલ સાયંકાલ પ્રયંત એટલે કે સવારથી સાંજ સુધી પ્રયંત એટલે કે સુધી સવારથી સાંજ સુધી ધનુર્વિદ્યા એટલે કે ધનુર્વિદ્યા અભ્યાસમ એટલે કે અભ્યાસ અકળોટ એટલે કે કરતો હતો સવારથી સાંજ સુધી તે ધનુર્વિદ્યાનો અભ્યાસ કરતો હતો સૈનેહે એટલે કે ધીમે ધીમે સહ તે કુશલ એટલે કે કુશલ એટલે કે શું કુશળ એટલે કે હોશિયાર ધનુર્ધર એટલે કે ધનુર્ધારી અભવટ એટલે કે બની ગયો અભવ્યટ એટલે શું કે બની ગયો સૈનેહે ધીમે ધીમે સહ એટલે કે તે કુશલ એટલે કે હોશિયાર કે કુશળ ધનુર્ધર એટલે કે ધનુર્ધર અભવટ એટલે કે બની ગયો એકડા એકવાર તસ્મીન એટલે કે તે વને એટલે કે વનમાં ગુરુ દ્રોણ એટલે કે ગુરુ દ્રોણ પાંડવે કૌરવે એટલે કે કૌરવો અને પાંડવો ચ એટલે કે અને સહ આગચ્છત આવે છે એકદા તસ્મીને વને એકવાર તે વનમાં ગુરુ દ્રોણ પાંડવો અને કૌરવો સાથે આગચ્છત આવે છે એકહ કુકુડ એટલે કે એક કૂતરું તાન એટલે કે તેને દુસ્તવા એટલે કે જોઈને
અભસટ એટલે કે ભસવા લાગ્યો, એકહ એટલે કે એક, કુકુડ એટલે કે કૂતરું, તાન એટલે કે તેને, તે દુસ્તવા એટલે કે જોઈને, અભસટ એટલે કે ભસવા લાગ્યો. કે એકવાર તે વનમાં કોણ આવે છે? ગુરુ દ્રોણ અને પાંડવો અને કૌરવો સાથે આવે છે. કે તે વનમાં ગુરુ દ્રોણ પાંડવો અને કૌરવો સાથે આવે છે ત્યારે તે જોઈને કોણ? કૂતરું ભસવા લાગે છે. અર્જુન એટલે કે અર્જુન, ધનુષ્યમ એટલે કે ધનુષ્ય, ઉઠ્યાટપટી એટલે કે ઉપાડે છે, સ્મ એટલે કે ઉપાડે છે, ઉપાડ્યું, તદ્દેવ એટલે કે ત્યારે, એકલવ્ય એકલવ્ય, બાણેહ એટલે કે બાણ વડે, તસ્ય એટલે કે તેનું, કુકરસ્ય એટલે કે કૂતરાનું, મુખમ મુખ, અસીવ્યટ એટલે કે સીવી નાખ્યું, એટલે કે કૂતરો જે ભસતો હતો તેને ભસતા બંધ કરી દીધું. ફરીથી જોઈશું. સહ એટલે કે તે, આચાર્યસ્ય દ્રોણસ્ય એકામ મૂર્તિ અર્ચરયટ એટલે કે બનાવી, તે આચાર્ય દ્રોણની એક મૂર્તિ બનાવી. સહ પ્રતિદિનમ મૂર્તિમ અનમટ, તે દરરોજ મૂર્તિને પ્રણામ કરતો. પ્રાતકાલાંત સવારના સમયથી, સાયંકાલ પર્યંત સાંજ સુધી, ધનુર્વિદ્યાયમ ધનુર્વિદ્યાનો, અભ્યાસ અકરોટ કરતો હતો. કે સવારના સમયથી સાંજ સુધી તે ધનુર્વિદ્યાનો અભ્યાસ કરતો હતો. સૈનેહ સહ, ધીમે ધીમે તે, કુશલ એટલે કે હોશિયાર, કુશળ, ધનુર્ધર અભવટ એટલે કે ધીમે ધીમે તે કુશળ ધનુર્ધર બની ગયો. એકદા એકવાર, તસ્મીન એટલે કે તે વને એટલે કે વનમાં, એકવાર તે વનમાં, ગુરુ દ્રોણ ગુરુ દ્રોણ, પાંડવે એટલે કે પાંડવો, કૌરવો એટલે કે કૌરવો, ચ એટલે કે સહ એટલે કે સાથે, આ ગચ્છત આવે છે. એકવાર તે વનમાં ગુરુ દ્રોણ સાથે પાંડવો અને કૌરવો આવે છે. એકહ કુકુડ એટલે કે એક કૂતરું, તાન એટલે કે તે, દુસ્તવા એટલે કે જોઈને, અભસટ ભસ્યો. અર્જુન અર્જુન, ધનુષ્યમ એટલે કે ધનુષ્યને, ઉઠાટપટી એટલે કે ઉપાડે છે, સ્મ એટલે કે ઉપાડે છે, તદેવ એટલે કે ત્યારે, એકલવ્ય, બાણેહ એટલે કે બાણ વડે, તસ્ય એટલે કે તે, કુકુરસ્ય કૂતરાનું, મુખમ એટલે કે મોં, અસીવ્યટ સીવી નાખ્યું. એટલે કે જ્યારે ગુરુ દ્રોણ વનમાં આવે છે, કૌરવો અને પાંડવો સાથે ગુરુ દ્રોણ આવે છે તે જોઈને શું? એક કૂતરું ભસવા લાગ્યું. ત્યારે શું? અર્જુન ધનુષ્ય ઉપાડે છે ત્યારે એકલવ્યએ બાણો વડે કૂતરાનું મોં સીવી નાખ્યું. દ્રોણાચાર્ય એટલે કે દ્રોણાચાર્ય, એતટ એટલે કે આ, દુસ્તવા એટલે કે જોઈને, તત્ર એટલે કે ત્યાં, આ ગચ્છત એટલે કે આવે છે, તમચ અને તે, તેમણે, પૂછ્યું, આ જોઈને તે ત્યાં આવે છે, દુસ્તવા એટલે કે જોઈને, તત્ર એટલે કે ત્યાં, આ ગચ્છત આવે છે, તમ એટલે કે તેણે, જ અને, અપુછ્યત એટલે કે પૂછ્યું. કહ તવ આચાર્ય, કહ એટલે કે કોણ ને તવ એટલે કે તારા ને આચાર્ય એટલે કે આચાર્ય. કહ તવ આચાર્ય એટલે કે તારા આચાર્ય કોણ છે? આ પ્રશ્ન કોણ પૂછે છે? ગુરુ દ્રોણ. કોને પૂછે છે? એકલવ્યને પૂછે કે દુસ્તવા તવ આગચ્છત તમ ચ અપુચ્છત એટલે કે જોઈને તે ત્યાં આવે છે અને પૂછે છે. કહ તવ આચાર્ય, તારા આચાર્ય કોણ છે? તદા ત્યારે, સહ એટલે કે તે, દ્રોણાચાર્ય એટલે કે દ્રોણાચાર્યની, તામ એટલે કે તે, મૂર્તિમ એટલે કે મૂર્તિને, અદર્શયત એટલે કે બતાવી. શું એકલવ્યએ શું કર્યું? તે ગુરુ દ્રોણને
ગુરુ દ્રોણની મૂર્તિ બતાવી. તદાસહ ત્યારે તેણે દ્રોણાચાર્ય એટલે કે દ્રોણાચાર્યને તામ એટલે કે તે, મૂર્તિમ એટલે કે મૂર્તિ, અદર્શયત એટલે કે બતાવી. એકલવ્ય એટલે કે એકલવ્ય, ગુરુ શ્રદ્ધાય એટલે કે ગુરુ શ્રદ્ધા, આત્મશ્રદ્ધાય એટલે કે આત્મશ્રદ્ધા એટલે કે સ્વશ્રદ્ધા એટલે કે પોતાનામાં શ્રદ્ધા એટલે કે આત્મશ્રદ્ધા, ચ પટીક અસ્તિ એટલે કે પટીક છે એટલે કે ઉદાહરણ છે. એટલે કે અહીં આપણો પાઠ અહીં પૂરો થઈ જાય છે. કે શું કહે છે કે દસ્તવા તવ એટલે કે આ જોઈને, આ ગચ્છત આવે છે, તમ ચ અપુચ્છત અને આવીને તે પૂછે છે. અપુચ્છત એટલે કે પૂછે છે. કહ તવ આચાર્ય તારા આચાર્ય કોણ, તદા એટલે કે ત્યારે, સહ એટલે કે તે, દ્રોણાચાર્ય તામ એટલે કે દ્રોણાચાર્ય ને તે, મૂર્તિમ એટલે કે મૂર્તિ, અદસ્યત એટલે કે બતાવે છે. અહીં આપણો આ પાઠ પૂરો થઈ જાય છે. પરંતુ જે અહીંયા આપવામાં આવેલું છે તે શું કે એ પાઠમાંથી આપણને શું શીખવા મળે છે તેનો બોધ આપવામાં આવ્યો છે. કે એકલવ્ય એટલે કે એકલવ્ય, ગુરુ શ્રદ્ધાયા એટલે કે ગુરુ શ્રદ્ધાનું, સ્વશ્રદ્ધાયા એટલે કે પોતાની શ્રદ્ધા, આત્મશ્રદ્ધાનું, ચ એટલે કે જ, પ્રતીક અસ્તિ પ્રતીક છે એટલે કે પ્રતીક એટલે કે ઉદાહરણ છે. કે એકલવ્ય આપણને શીખવે છે કે ગુરુમાં શ્રદ્ધા હોય અને પોતાનામાં વિશ્વાસ હોય તે કોઈ પણ કામ અશક્ય નથી, તે કામ આપણે કરી શકીએ છીએ. એકલવ્ય અસ્માન, એકલવ્ય અસ્માન એટલે કે આપણને, શિક્ષયતી એટલે કે શીખવે છે. સ્વયં જ્યોતિ સ્વયં જ્યોતિ, સ્વયં એટલે કે પોતાનો અને જ્યોતિ એટલે કે પ્રકાશ, પોતે પોતાનો પ્રકાશ બનો. સ્વયં પ્રજ્ઞ એટલે કે સ્વયં એટલે કે પોતે અને પ્રજ્ઞ એટલે કે બુદ્ધિ, પોતે પોતાની બુદ્ધિ, ભવતુ એટલે કે ઠાવો. એટલે કે આપણને એકલવ્ય શીખવે છે કે પોતે પોતાનો પ્રકાશ બનો અને પોતે પોતાની બુદ્ધિ બનો. યદી, યદી એટલે કે જો, અસ્માસુ એટલે કે આપણામાં, આત્મશ્રદ્ધા એટલે કે આત્મશ્રદ્ધા હશે, પોતાનામાં નિષ્ઠા હશે, આત્મશ્રદ્ધા અસ્તિ હશે તો, તહી તો, તહી એટલે કે તો, કોડપી કોઈ પણ, સિદ્ધિ એટલે કે કાર્ય, સિદ્ધિ મેળવવી, દુર્લભા એટલે કે મુશ્કેલ, નાસ્તિ એટલે કે નથી. જો આપણામાં આત્મશ્રદ્ધા હશે તો કોઈ પણ સિદ્ધિ મેળવવી મુશ્કેલ નથી. યદી એટલે કે જો, અસ્માસુ એટલે કે આપણામાં, આત્મશ્રદ્ધા અસ્તિ આત્મશ્રદ્ધા છે તો, તહી તો, કોડપી કોઈ પણ, સિદ્ધિ હોય એટલે કે સિદ્ધિ, દુર્લભા એટલે કે મુશ્કેલ, નાસ્તિ એટલે કે નથી. જો આપણામાં આત્મશ્રદ્ધા હશે તો કોઈ પણ કાર્ય મુશ્કેલ નથી. અનંતરમ એટલે કે પછી, આત્મશ્રદ્ધાયા એટલે કે આત્મશ્રદ્ધાના, બલેનો એટલે કે બળથી, સહ એટલે કે તે, શ્રેષ્ઠ એટલે કે શ્રેષ્ઠ, ધનુર્ધર એટલે કે ધનુર્ધારી, અભવત એટલે કે બન્યો. કોણ શ્રેષ્ઠ ધનુર્ધર બન્યો તો એકલવ્ય શ્રેષ્ઠ ધનુર્ધર બન્યો. હવે આપણે ફક્ત પાઠનો અનુવાદ જોઈશું. કે એકઃ બાલક આસીત, એક બાળક હતો, તસ્ય નામ એકલવ્ય આસીત, તેનું નામ એકલવ્ય હતું. સહ ધનુર્વિદ્યા પઠિતુમ ઈચ્છામિ સ્મ, તે ધનુર્વિદ્યા શીખવા ઈચ્છતો હતો. એકદા એકવાર, સહ તે, દ્રોણ આચાર્ય સહ દ્રોણ આચાર્ય પાસે, સમીપમ પાસે, અગચ્છત ગયો, અવદત ચ અને બોલ્યો, ગુરુદેવ અહમ અપી ધનુર્ધર ભવિતુમ ઈચ્છામિ, ગુરુદેવ હું પણ ધનુર્ધર થવા ઈચ્છું છું. કૃપયા મામ સ્વીકરો, કૃપા કરી મારો સ્વીકાર કરો. આચાર્ય પ્રત્ય અવદત, આચાર્યએ જવાબ આપ્યો, અહમ કૌરવાન પાંડવાન ચ પાઠયામિ, હું કૌરવો અને પાંડવોને ભણાવું છું. અહમ એટલે કે હું, ભવત્ય શિષ્ય રૂપે સ્વીકાર કર્તુમ ન શક્નોમિ, હું તારો શિષ્ય રૂપે સ્વીકાર કરી શકતો નથી. પરંતુ આચાર્ય પ્રતિ તસ્ય શ્રદ્ધા શિથિલા ન અભવત,
પરંતુ આચાર્ય તરફ તેની શ્રદ્ધા ઢીલી થઈ નહીં. સહ તે આચાર્યસ્ય દ્રોણસ્ય એકા મૂર્તિ અચરટ એટલે કે તેણે આચાર્ય દ્રોણની એક મૂર્તિ બનાવી. સહ તે પ્રતિદિન મૂર્તિમ અનમટ તે દરરોજ મૂર્તિને પગે લાગતો એટલે કે નમસ્કાર કરતો. પ્રાતકાલાંત સાયંકાલાંત પર્યાંત સવારના સમયથી સાંજના સમય સુધી ધનુર્વિદ્યાનો અભ્યાસ્યમ અકરોટ અભ્યાસ કરતો હતો. એટલે કે સવારથી સાંજ સુધી તે ધનુર્વિદ્યાનો અભ્યાસ કરતો હતો. સૈનેહ સહ કુશલ ધનુર્ધર અભવત ધીમે ધીમે તે કુશળ ધનુર્ધર થયો. એકદા તસ્મિને વને એકવાર તે વનમાં જંગલમાં ગુરુ દ્રોણ પાંડવેહ કૌરવેહ ચ સહ આગચ્છત ગુરુ દ્રોણ પાંડવો અને કૌરવો સાથે આવે છે. એકઃ કુકુરઃ તાન દુસ્તવા ભસટ એક કૂતરું તે જોઈને ભસવા લાગ્યું. અર્જુન અર્જુન ધનુષ્યને ઉઠ્યાપયટી ઉઠાવે છે. સમ એટલે કે ઉઠાવ્યું. તદેવ એટલે કે ત્યારે. એકલવ્ય બાણય એટલે કે એકલવ્ય બાણ વડે તસ્ય એટલે કે તે કુકરસ્ય મુખમ અસીવ્યટ એટલે કે ત્યારે એકલવ્યએ બાણો વડે તે કૂતરાનું મુખ સીવી નાખ્યું. આચાર્ય તટ આચાર્ય આ દુસ્તવા તત્ર જોઈને તે આગચ્છતા જઈને તમ ચ પૂછ્યત અને અપૂછ્યત અને તેમણે પૂછ્યું. આચાર્યએ આ જોઈને ત્યાં જઈને પૂછ્યું. કહત આચાર્ય તારા આચાર્ય કોણ છે? તદા સહ ત્યારે તેણે દ્રોણાચાર્ય એટલે કે દ્રોણાચાર્યની તામ એટલે કે તે મૂર્તિમ અદસ્યટ એટલે કે બતાવી. ત્યારે તેણે દ્રોણાચાર્યને તે મૂર્તિ બતાવી. એકલવ્ય ગુરુશ્રદ્ધાય સ્વશ્રદ્ધાય ચ પ્રતીક અસ્તિ. એકલવ્ય ગુરુશ્રદ્ધા અને આત્મશ્રદ્ધાનું પ્રતીક છે. એકલવ્ય અસ્માન એકલવ્ય આપણને શિક્ષયતિ એટલે કે શીખવે છે. સ્વયં જ્યોતિ સ્વયં પ્રજ્ઞ ભવતુ પોતે પોતાનો પ્રકાશ બનો અને પોતે પોતાની બુદ્ધિ થાવો. યદિ જો અસ્માસુ આપણામાં આત્મશ્રદ્ધા અસ્તિ એટલે કે જો આપણામાં આત્મશ્રદ્ધા હશે તો કોડોપી સિદ્ધિ દુર્લભા નાસ્તી દુર્લભા એટલે કે મુશ્કેલ નાસ્તી એટલે કે નથી તો કોઈ પણ સિદ્ધિ મુશ્કેલ નથી. અનંતરમ એટલે કે પછી આત્મશ્રદ્ધાના બલે આત્મશ્રદ્ધાયા બલેન સહ શ્રેષ્ઠ ધનુર્ધર અભવત પછી આત્મશ્રદ્ધાના બળથી તે શ્રેષ્ઠ ધનુર્ધર થયું.